અત્યારે આપણે જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજની સવાર આપણી પડી ગઈ છે રાજસ્થાનમાં. આપણે આ હોટલે રાતે આવીને સૂઈ ગયા હતા, કેમ કે રાત્રે આપણે જ્યારે ત્યાં પૂગ્યા ત્યારે જે બીજી ગાડી લોડ કરવાની હતી ને એની જગ્યાએ આપણી ગાડી લોડ કરી દીધી રાતે આપણે 1 વાગે ત્યાં પહોંચ્યા હતા. અને 1 વાગે આપણે એ ગાડી લોડ કરી રાતે 2:30-3 વાગે આપણે ત્યાંથી નીકળી ગયા હતા. અને પછી સવારે 5 વાગે આવીને સૂઈ ગયા હતા. અત્યારમાં જો પાછળ હોટલ રહી, હોટલમાં ચા પાણી પીધા, ચા પાણી પી લઈએ અને નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી અહીંથી નીકળીએ. જો આપણી ગાડી ભરાઈ ગઈ, આપણે એકલા જ છીએ અને આવી ગયા પાછા આપણે ભારતમાલામાં. જો સામે જે પુલ દેખાય ને ત્યાંથી આપણો ભારતમાલા ચાલુ થાય છે અને ટાયર બધા ચકાચક થઈ ગયા છે. હવે આપણે નીકળીએ એ બાજુ. આપણે આવ્યા આ બાજુથી, સામે ટોલ નાકું છે, ટોલ નાકું અહીંયા બધું આવ્યા અને અહીંથી જવાય આપણે ગંગાનગર. આપણે રાત્રે અહીંયા આવીને સૂઈ ગયા હતા. હવે આપણે જયા દઈએ આપણે આ બાજુ. જો અહીંયાનો થોડોક આવું લોકેશન આવે છે, આવા વ્યૂ આવે અહીંના. ચાલો ગાડી ચાલુ કરીએ. પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી ગાડી ચાલુ કરીને અત્યારે ચાલુ કરીને મૂકી દઈએ અને ચા પાણી નાસ્તો કરી લઈએ. પછી જઈએ આપણે ભારતમાળા ચડાવી દઈએ. તો અત્યારે આપણે જો ગાંઠિયા લઈ લીધા છે અને આમાં છે ચા પી લઈએ. ઓલું કૂતરું બિચારું કેવું અહીંયા ટાઈડનું ઠરે છે. જો કે આ લાકડું હળગે છે જેવું તેવું, એટલે એના ગરમીએ મળે છે અને અત્યારે અહીંયા એવી ટાઈટ પડે છે. જોઈ લ્યો, અત્યારમાં ફૂલ ટાઈટ છે રાજસ્થાનમાં. આપણે ખાઈએ છીએ ગાંઠિયા. સામે જે પુલ દેખાય ને ત્યાં આપણો ભારતમાલા ચાલુ થાય છે. આપણે અહીંયા રાતે સૂઈ ગયા હતા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભારતમાલામાં. અહીંથી હવે આપણે ચડાવી દઈએ ભારતમાલા.
ટોપી પહેરી છે હજી તોય એટલો જ ટાઢો પવન છે એટલે અહીંયા બહુ છે ને ઠંડી પડે ક્યારેક ક્યારેક અને જેમ હજી શિયાળો વધશે એમાં એની ઠંડી વધતી જશે સવારે જ્યારે આપણે રાત્રે ત્યાંથી નીકળ્યા 2-2:30 વાગે આપણે ત્યાંથી નીકળ્યા હતા ગાડી ભરીને નીકળ્યા પછી આપણે 200 કિલોમીટર માન ગાડી હાંકી નીકળ્યા કારણ કે પગ નીચે છે ને આમ ફૂલ આમ કડક થઈ ગયા હતા ખબર જ નથી પગ ચેક નહીં લીવર ઉપર પગ લાગે છે કે નથી લાગતી એવી કઈ ખબર જ નથી પડતી એ રીતે આપણે હેલાવતા હતા ભાઈ સવારે હુઈ નીંદર નથી આવતી તો જોકે ઝોલાઈ નતા આવતા પણ આપણે હુઈ માટે ગયા હતા કે પછી કઈ હાલે એવું નતું 2 ગોદડા ઓઢી આ એક કઈ વસ્તુ કાઢી નથી નકર હું આ કોટ કાઢી નતો હું ગમે ત્યારે એક કઈ વસ્તુ કાઢી નથી કોટ ને બધું પહેરી મોજાએ પહેરેલા બધું પહેરીને એમનો ભૂઈ ગયો તો નકર આ કોટ કાઢી નાખું ખાલી કેમ કે મને નીંદર ન આવે સવારે જાગ્યો ને 7 વાગે 7:30 જાગ્યો ને તો એવી જ હાલત હતી એટલું જ ટાઢું લાગતું હતું પણ ગાડી હાંકવાની હતી કેમ કે આપણે સિંગલ ડ્રાઈવર આવ્યા છીએ ને આ વખતે એટલે ટાઈમે માલ પુગાડવાનો હતો એટલે મેં કીધું અહીંયા હાંકી નાખી અત્યારમાં આપણે કાલે સવારમાં વહેલા સવારે 6 વાગે બોટાદ ગાડી પુગાડવાની છે કેમ કે 7 વાગ્યાની મંડી છે તો અત્યારે 65-70 આયલા જઈએ છીએ એટલે કાલે સવારે ટાઈમે આપણે પૂગી જવું બોટાદ આપણી 80-15 એક સામેથી આયલા આવે છે મામા લઈ એ હમણાં રસ્તામાં ગમે ત્યાં ભેગા થાય હવે ક્યાં ભેગા થાય છે અત્યારમાં ચા પાણી ગાંઠિયાનો નાસ્તો કરી લીધો હવે બપોરે જોઈએ ક્યાં સારું જમવાનું આવે છે ત્યાં જમશું અત્યારે ધીમે ધીમે હાલા જઈએ છીએ ઘડીક વાર ગીત વગાડીએ ઘડીક વાર વિડીયો બનાવીએ એવું બધું કરતા કરતા હાલા જઈએ છીએ અને જોવા બાજુ મસ્ત વ્યૂ આવે છે ને બાજુ બસ ઓલા રસ્તા ઉપર આપણે હાલ્યા હતા પણ ત્યાં હાલ્યો નતો ને એટલે રિટર્ન ન હાલ્યા નકર એ રસ્તા ઉપર બહુ મજા આવે કાંઈ વાંધો નહીં હવે આપણે ભારતમાલામાં હમણાં થોડાક ટાઈમ ભારતમાલા હાલી લેવું કદાચ એ સરખો થઈ જાય પછી આપણે એ રસ્તે જાવું
તડકો લાગવા માંડ્યો ધીમે ધીમે. અત્યાર લગી ટાઈટ લાગતી હતી, વાગ્યા 11:30. 11:30 હવે 12 વાગ્યા પછી તડકો લાગશે ને પાછા સાંજે 5 વાગશે એટલે પાછું ઠંડુ વાતાવરણ ચાલુ. જોકે તડકો એટલો બધો નહીં લાગે, આ તડકામાં મજા આવે. અત્યારે તમે જો આ રાજસ્થાનના વ્યૂ ચેક કરો, કેવા જોરદાર લાગે છે ને. ભારતમાલાના એક નંબર લોકેશન છે. અત્યારે ધીમા ધીમા હેલા જઈએ છીએ. 60, 75, 60 નહીં. હમણાં ક્યાંક સારી હોટલ આવે એટલે આજ જમી લઈએ. દેશી ભાણું ક્યાંક મળે ત્યાં. રાજસ્થાનમાં ભારતમાલામાં જમવાની વધારે મજા આવે, કેમ કે આ જે નાની નાની હોટલો બનાવી છે ને એમાં અમુક જગ્યાએ એવું મસ્ત જમવાનું આવે ને, મજા આવી જાય. દહીં હોય અને દહીં તાજું જ હોય એટલે બહુ મજા આવે. આપણે જામનગર 121, પોખરણ 253 ને જોધપુર 189 કિલોમીટર બાકી છે. અત્યારે આપણે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું હતું, થઈ રહ્યું હતું. જો કે ફોન બંધ થઈ ગયો હતો એટલે થોડાક રસ્તામાં વિડીયો નહોતા ઉતાર્યા. અત્યારે આપણે બાગોડા પોલગો આવ્યા છીએ. હજી બાગોડા અહીંથી 50 કિલોમીટર છે એટલે હજી 1 કલાક થાય. અને ધીમે ધીમે હેલા જઈને મામાએ રસ્તામાં ભેગા થઈ ગયા હતા. એ ગાડી ઊભી નથી રહી કેમ કે એ ઉતાવળમાં હતા એટલે એ ગાડી સામે ખાલી આમ ભેગી થઈને વહી ગઈ. અત્યારે આપણે હેલા જઈએ છીએ અને અત્યારે એવો થાકી ગયો હું ને, કેમ કે બહુ જાજુ ટ્રીપ ચાલુ કરીને ત્યારથી બહુ જાજુ હોવા જ નથી મળ્યું. ગાડી ખેંચ જ કર્યું છે. અને હજી આજે અત્યારે રાતે 3 વાગ્યાનો આવેલો તો ઘડીક રસ્તામાં 1-1.5 કલાક હતો તો પછીની હજી આમને હાંકું હું એટલે આજે આખી રાત હાંકશું ને એટલે સવારમાં બોટાદ પહોંચશે કાલે. અત્યારે હેલા જઈએ છીએ. વાગ્યા છે 4:30. હમણે 5 વાગશે ને, 5, 5:30 થાય ને તો આપણે ઓલીગર બાગોળા નીચે ઉતરી જવું અને બાગોળાથી પછી સાચોર. અત્યારે આપણે બાગોળા પહોંચી ગયા છીએ. 4:30 આપણે વાંચી નીકળ્યા ત્યારે બાગોળા પહોંચતા 5:30 થઈ ગયા. અત્યારે બાગોળા ગામમાં હેલા જઈએ છીએ. હવે અહીંથી અડધી કલાકમાં આપણે ગુડ્ડુમાલાની પહોંચી જવું અને પછી રામજીકી ગોળ અને સાચોર પૂગતા આપણે 7 વાગી જશે. 7 થી 7:30 આપણે સાચોર પૂગી જવું. અત્યારે આપણે સાચોરથી 30 કિલોમીટર આગળ છીએ અને વાગ્યા છે 6:45. ધીમે ધીમે હેલા જઈએ છીએ. આજ તો બહુ થાકી ગયા.
ટ્રાફિક એટલું હતું કેમ કે બાગોળાથી જે રસ્તો ઉતરે ને ત્યાંથી ટ્રેલરવાળાઓનું બહુ ટ્રાફિક રહે છે, એટલે થોડુંક મોડું થઈ ગયું આજ. હવે અહીંથી આ 4 લાઈન આવી ગઈ, એટલે હવે જોઈએ સાચોર પૂગીએ ને સાચોર ચા પાણી પી લઈએ અને જમવાનું આગળ રાખશું ક્યાંક. હેલા જઈએ ધીમે ધીમે, સવાર થાય ને ત્યાં બોટાદ આવી જાય. સવારે જોઈએ 6 વાગ્યા લગીમાં ગમે એમ કરીને બોટાદ પહોંચી જાઉં. સાચોરનું ટ્રાફિક રસ્તો બનશે નહીં ત્યાં લગી આવું નવું ટ્રાફિક રહે, અને કાં પછી મેન હાઈવે ચાલુ થઈ જાય ભારતમાલા તો ટ્રાફિકની સમસ્યા હોઈ જાય. બાકી સાચોરમાં આવું નવું ટ્રાફિક રહે. અને એમાં હમણાં થોડુંક વધારે રહે. એનું કારણ છે કે જેસલમેર ટુરિસ્ટનો અવર જવર બહુ વધી ગયો છે ને, એ લોકો ફરવા માટે આવે એટલે 4 વ્હીલું ને લક્ઝરી ને એવું બધું હોય ને, એટલે થોડુંક વધારે ટ્રાફિક થાય છે. એ પણ રાતના સમયે જ થાય છે, બાકી દિવસે કાંઈ નથી હોતું. સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા લગી કાંઈ ન હોય ટ્રાફિકમાં, પછી ટ્રાફિક ચાલુ થાય. ઓછામાં ઓછી તમારે અહીંયા કલાક તો હોય જ જાય ટ્રાફિકમાં. તમારે અડધી કલાકથી તો હું ટ્રાફિકમાં આવેલો આવું છું, તોય રોંગ સાઈડમાં નાખીને મેં ગાડી હાંકી હતી થોડીક, કેમ કે બધા હાંકતા હતા ને આપણે હાંકી નાખી એ રીતે. ત્યારે નકર તો હજી ક્યાંય પાછળ હોત. ઓછામાં ઓછી 35 ગાડીઓ સાઈડ કાપી લીધી, નકર 35 ગાડીઓની પાછળ હજી આમ ક્યાંય હોત. તો સામેની સાઈડે એટલું ટ્રાફિક છે. હાલો ધીમે ધીમે હાકીએ ગાડી, હેલા જઈએ છીએ ધીમે ધીમે. જોઈએ અહીંથી બહાર નીકળીએ. અત્યારે વાગ્યા છે 8 વાગી ગયા છે. આપણે અંદર સાચોરમાં આવ્યા એને તો 7 વાગે આપણે હોટલે ભાગ્યોદય હોટલે ઊભા રહ્યા હતા ચા પીવા, અને ત્યાંથી અહીંયા પૂગતા આપણે 1 કલાક થઈ ગઈ. જોકે ત્યાં થોડીક વાર લાગી હતી, પછી આપણે ઊભા રહી ગયા હતા. હવે ધીમે ધીમે આગળ હાલીએ છીએ. જોઈએ ટ્રાફિકમાં ક્યારે નીકળે ના. આપણે તો આજે એકલા છીએ, આમનો હજી ઉજાગરો છે. બોટાદ સવારે 6 વાગે ગાડી પુગાડવાની છે. હવે બાકી છે ખાલી 400 કિલોમીટર અહીંથી બોટાદ. 400 નથી, 350 ઉપર છે થોડું, એટલે 400 જ ગણવાનું આપણે. તોય જોઈએ હવે કેટલાક વાગે પૂગીએ છીએ. તો સાચોરમાં થોડુંક ટ્રાફિક છે, એનું કારણ એક આ છે, જે આ ભૂસું ભરેલી ગાડી પલટી મારી ગઈ છે. તમે જોઈ લો, આ ગાડી પલટી મારી ગઈ છે, ભૂસું ભરેલી છે. આની હિસાબે થોડુંક ટ્રાફિક વધારે હતું. જોકે રસ્તો હાવ ઓલો ખાડા ખબડિયા વાળો છે ને, એટલે ગાડી પલટી મારી ગઈ. બહુ ખરાબ રસ્તો છે. આમાં એવું નહીં કે એ ગાડી ગમે એ ગાડી પલટી મારી જાય, રસ્તો જ એવો થઈ ગયો એટલે ખાલી ગાડી હાલી જાય. બાકી જો આ તમે ખાડા એના. અત્યારે આપણે બોટાદ પહોંચવામાં છીએ, અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ. આવી મળીએ હવે આપણે નવા વિડીયો સાથે.